સુરતમાં 2 દિવસમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ। 16 ઓગસ્ટની મોડી રાત્રે ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારની જાણીતી રાજહંસ બેલીદા બિલ્ડિંગના ટાવર બીના ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો। ફ્લેટમાં ભેગા થયેલા 6 વ્યાપારી કોઈ પણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા। પોલીસે તમામની ધરપકડ કરી। કાર્યવાહી દરમિયાન પોલીસે ફ્લેટની તલાશી લેતા કપાટમાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી। પોલીસે ફ્લેટ માલિક સહિત કાપડના અન્ય 5 વેપારીઓની ધરપકડ કરી। કુલ મળીને 10 લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ 6 વ્યાપારીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો। ખાસ વાત તો એ છે કે માત્ર 2 દિવસ અગાઉ જ ડુમસના જશ્ન વિલા ફાર્મ હાઉસમાંથી દારૂની પાર્ટી ઝડપાઈ હતી અને ત્યારબાદ હવે ડુમસ વિસ્તારમાં દારૂની મહેફિલ ઝડપાતા પોલીસ કામગીરી ચર્ચામાં આવી છે। ડુમસ પોલીસ સ્ટેશન રાત્રે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળેલ હતી કે રાજહંસ બેલીદામાં એક ફ્લેટમાં કેટલાક કિસ્સામાં દારૂની પાર્ટી કરી રહેલ છે। જે આધારે અમોએ અમારી ટીમ સાથે રેડ કરતા રાજહંસ બેલીદામાં બી ટાવરમાં કેટલાક કિસ્સામાં એક રૂમમાં દારૂની પાર્ટી કરતા પકડાઈ ગયેલ છે। સર, આ ફ્લેટ કોનો હતો અને કેટલી દારૂ ત્યાંથી મળી આવી છે તે વાત? પ્રાથમિક તપાસ દરમિયાન આ ફ્લેટ કોઈ અનુપભાઈ નામના એક વ્યક્તિનો હતો અને તપાસ દરમિયાન રેડ દરમિયાન 14 જેટલી ઇંગ્લિશની દારૂની બોટલો મળી।